સુરેન્દ્રનગરની સબ જેલ ફરી ચર્ચામાં આવી છે, જ્યાં સુરેન્દ્રનગરની મુખ્ય સબ જેલની અલગ અલગ બેરેકોમાંથી 6 મોબાઈલ ફોન મળી આવ્યા। સબ જેલમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવતા જેલમાંથી 6 મોબાઈલ મળી આવતા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। તો સબ જેલમાં વારંવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હોવાનું પણ સામે આવ્યું છે। તો અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવતા જેલમાંથી 6 મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા। આ સાથે જ અનેક સવાલ પણ ઉભા થઈ રહ્યા છે। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અનેક જે સામગ્રી છે તે સબ જેલમાંથી મળી આવી છે। શું વધુ અપડેટ? જી, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની મુખ્ય સબ જેલ વારંવાર ચર્ચામાં આવી રહી છે અને વારંવાર ત્યાંમાંથી જે પ્રતિબંધિત વસ્તુઓ છે તે મળી આવવાના કિસ્સાઓ બની રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર સિટી પોલીસની ટીમ દ્વારા અચાનક સુરેન્દ્રનગરની સબ જેલની અલગ અલગ બેરેકોમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા 6 મોબાઈલ ફોન મળી આવ્યા છે અને અન્ય કેટલીક પ્રતિબંધિત વસ્તુઓ પણ મળી આવી છે। જોકે આ મામલે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। ત્યારે જેલમાં અંદર જવા માટે સઘન ચેકિંગ હોય છે, પહેરો પણ હોય છે। તો આ 6 મોબાઈલ જેલમાં કેવી રીતે ગયા હશે તેની સામે સળગતા સવાલ છે। જેલર અને જેલ સિપાહીની કામગીરી શંકાના દાયરામાં છે, પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર સિટી પોલીસે આ મુદ્દે ગુનો દાખલ કરી અને 6 મોબાઈલ મળી આવવા મામલે વધુ તપાસ હાથ ધરી છે। જી ફઝલ, માહિતી બદલ આપનો આભાર।